થોડા વિવાદ, થોડા રોષ બાદ આખરે રંગ લાવી છે રજૂઆત અને વડોદરામાં યોજાશે પતંગોત્સવ। ગુજરાત ટુરિઝમની યાદીમાં વડોદરાના નામની બાદબાકી થતા નારાજગી વ્યાપી, જે બાદ સાંસદે રજૂઆત કરી અને હવે સત્તાવાર વડોદરાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની યજમાની માટે મંજૂરી મળી ગઈ છે। વડોદરાની અંદર કાઇટ ફેસ્ટિવલ યોજાશે અને એના માટે સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરવાનું આપણા ગુજરાત ટુરિઝમના જે સરકારશ્રીનું મુખ્ય મથક છે ગાંધીનગર, ત્યાંથી સંકલનની શરૂઆત પણ થઈ ગઈ છે। દર વર્ષે યોજાતા આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલની યજમાનીમાંથી વડોદરાને બાકાત રખાતા ચિંતા વધી હતી। સાંસદે ગુજરાતના પ્રવાસન વિભાગને પત્ર લખીને વિશ્વાસ આપ્યો હતો કે આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો યોજવા માટે વડોદરા પાસે ક્ષમતા છે અને તેનાથી પર્યટન વધશે। આ રજૂઆત બાદ સરકાર તરફથી મૌખિક મંજૂરી મળી ગઈ છે। હવે ગુજરાત ટુરિઝમ અને જિલ્લા તંત્રની વચ્ચે સંકલન બાદ તારીખ જાહેર કરાશે।